મિત્રો આપણી સામે એક તક પણ છે, અવસર છે, પડકાર પણ છે. જેમ ધોલાવીરાએ આપણને હજારો વર્ષની આપણી પરંપરા સાથે જોડી દીધા, એ જ રીતે સમુદ્રમાં ડૂબેલું દ્વારિકા એ સિદ્ધ થઈ ચૂક્યું છે કે આજે અંદર જઈને એ દ્વારકાની ફોટોગ્રાફી કરી શકાય છે, એના ફોટા ઉપલબ્ધ છે. પણ મોટા પાયા પર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને જોડીને સમુદ્રની અંદરની દ્વારકાને ફરી એકવાર શોધવી, સામાન્ય માનવીને નીચે સુધી લઈ જવા માટેની ટેકનોલોજીનો ઉપયોગ થાય. અને જો એમાં આપણે સુપેરે બધી વ્યવસ્થા કરી શક્યા, હું માનું છું કે કદાચ ટુરિઝમની અંદર આગ્રા જોવાનું જેટલું ઘેલું હશે એના કરતા કદાચ વધારે ઘેલું લાગશે કે સમુદ્રની અંદર જઈને 5000 વર્ષ જૂના એક નગરને, અને જે નગરમાં દરેક ગલી મોહલ્લામાં શ્રી કૃષ્ણના પગ પડ્યા હોય અને જેના દરેક પથાને અડોનો વાંસળીનો અવાજ આવતો હોય, એ નગર જોવાનું મન કોને? આ સંભવ છે બધું, અને એ દિશામાં આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. મિસ્ટર રાવ ફ્રોમ બેંગ્લોર, હવે તો ખાસી ઉંમર થઈ એમને. અને મિત્રો ધોળાવીરા અને આ બંને કરનારા મિત્રો એટલી મોટી ઉંમરના એટલો બધો પરિશ્રમ ઉઠાવ્યો છે, એટલે કોઈ પણ વિદ્યાર્થી માટે એમનું જીવન પણ પ્રેરક બને એવું છે. જેમણે દ્વારકા માટે કામ કર્યું, જેમણે ધોળાવીરા માટે કામ કર્યું, એટલે જીવનના આનંદ પ્રમોદના મહત્વના વર્ષો એમણે પથ્થરોમાં ખપાવી દીધા. મિત્રો આજે આપણને કોઈ કે ધોળાવીરા જવાય કે ના જવાય, તો કે ત્યાં રહેવા હોટલ હશે કે નહીં હશે, હોટલમાં એસી હશે કે નહીં હશે. મિત્રો જેણે ધોળાવીરા બનાવ્યું એ તો ઠીક, જેણે શોધ્યું એને ધૂળ ફાંકીને શોધ્યું. તો એનો આદર કરવા તો જઈએ, એનો આદર તો કરવા જઈએ, એનો સન્માન તો કરવા જઈએ. મિત્રો ગુજરાત પાસે અપાર વારસો છે. આજકાલ આપણે કાર્યક્રમ કરીએ છીએ, અહીંના મિત્રોનું હું નિમંત્રણ રાખું છું. દિવાળી પછીની જે પૂર્ણિમા હોય છે એ વખતે કચ્છના રણમાં પૂર્ણ ચાંદનીમાં સફેદ રણ જોવાનો અવસર. મિત્રો મને સાહિત્યનો પ્રેમ છે, પણ મારી તાકાત બહાર છે એનું વર્ણન કરવું. એક અદ્ભુત નજારો હોય છે. તમને એમ લાગે કે પૃથ્વી માતા જાણે હીરાથી જડાઈ ગઈ છે. તમે ઉભા હો તો તમને એમ લાગે કે પરીની જેમ તમે પોતે આકાશની અંદર વિચરણ કરી રહ્યા છો, અને સેંકડો માઇલ સુધી ચંદ્રના પ્રકાશની અંદર તમે જુઓ. શાયદ દુનિયામાં આવી જગ્યા નહીં હશે, શાયદ દુનિયામાં આવી જગ્યા નહીં હશે. દર વર્ષે આપણે ત્યાં એક અવસર કરીએ છીએ, અને એના દ્વારા કચ્છની ધોળાવીરા હશે, ફ્લેમિંગોના આગમનની ઘટનાઓ હશે, કચ્છનું હેન્ડીક્રાફ્ટ હશે. આ બધી જ ચીજોને દુનિયાની સામે મૂકવા માટેનું એક અવસર તરીકે આપણે પકડ્યું છે. આપણી કોશિશ છે કે આ બધી બાબતો તે ગુજરાતની ભાવિ પેઢી જાણતી થાય. મિત્રો વર્લ્ડ હેરિટેજમાં આપણે ત્યાં લખતર કચ્છની અંદર લખપતમાં ગુરુદ્વારા છે. ગુરુ નાનક દેવ ત્યાં રોકાયા હતા. ભૂકંપમાં પડી ગયું તો આપણે પ્રયત્ન કરીને ગુરુ નાનક દેવના સમયમાં જે રચના હતી એને પુનર્જીવિત કરી, અને હમણાં વર્લ્ડ હેરિટેજ એને પણ રેકગ્નાઇઝ કરી. મિત્રો કેટલાક લોકો આ બધી ચીજો, આ જગત ક્યાં ચાલે ખબર નથી હોતી, બધી બાકી વિષયોમાં મગજમારી ટાઈમ બગાડતા હોય છે. મિત્રો આ ગર્વ કરવા જેવી ચીજ છે. ગુરુ નાનક દેવ આટલા બધા વર્ષો પહેલા ત્યાં રહ્યા હોય, આવીને ગયા હોય, એને કચ્છના ભૂકંપમાં તૂટી ગયો ને ફરી એવું ને એવું એ જ પ્રકારનું બનાવ્યું. અને આજે દુનિયાના લોકોને એને ધ્યાન કેન્દ્રિત થયું કે આ પ્રકારનું નિર્માણ કાર્ય થઈ શકે છે. મિત્રો ચાંપાને હવે વર્લ્ડ હેરિટેજ મળ્યું,
મારા જેવા મિત્રોએ પુસ્તક લખ્યું, હજુ ફિલ્મ બની નથી શાયદ ચાંપાનેરની. હમણાં હું અબ્દુલ કલામજીને પણ જ્યારે રાષ્ટ્રપતિ હતા ખાસ લઈ ગયો હતો, એનું બ્રાન્ડિંગ થાય, લોકો જરા જુએ કે મિત્રો સામાજિક જીવનની પણ કેવી રચના હતી. ચાંપાનેર ગુજરાતના સામાજિક જીવનની ઊંચાઈઓના દર્શન કરાવે છે. કઈના લોકોનું સામાન્ય માનવીનું ની થિંકિંગ પ્રોસેસ કેવી હતી એનું પ્રતિબિંબ ચાંપાનેરની અંદર પડે છે. સર્વમય સમાવેશક સમાજ વ્યવસ્થા કેવી હોય એનું દ્યોતક છે. આવી ઉત્તમ ચીજોના આપણે વારસદાર છીએ. એનો લાભ આવનારી પેઢીને કેવી રીતે મળે? અને આ ઢોંગી બિન સાંપ્રદાયિકોની જમાતે જે આપણા ઇતિહાસનો કચ્ચર ગાણ કાઢી નાખ્યો ભાઈ. હિંમતપૂર્વક મારા જેવા વધુમાં વધુ લોકો મિત્રો આગળ આવે, સત્યને ડંકાની છોડ પર કહેવાની તાકાત ઊભી થાય અને આ રાષ્ટ્રની મહાન પરંપરાનું ગૌરવ કરવા માટે આપણે બધા પ્રતિબદ્ધ થઈએ, કટિબદ્ધ થઈએ તો આપણે ધાર્યું પરિણામ મેળવી શકતા હોઈએ છીએ. ભાઈ માયરાના પ્રયાસોને અભિનંદન. અને મને વિશ્વાસ છે તમારું ભાષણ સાંભળ્યા પછી કે બધા લોકો ચોપડી ખરીદશે અને એનો સૌથી વધારે આનંદ પ્રકાશકને થશે. મને આનંદ એ થશે કે તમારા ઘરે બહુ મોટા મોટા મહેમાનો આવતા હશે ને તમારા કોફી ટેબલ પર પડ્યું હશે તો 10 માંથી એકાદ તો કહેશે કે યાર મને ધોલાવીરા લઈ જાઓ ને, તો મારા ગુજરાતનું ટુરિઝમ વધશે. તો મિત્રો, હું અમદાવાદી માણસ છું, દરેક ચીજમાં નફો શોધતો હોઉં છું. આ પુસ્તકમાંથી પણ મારા રાજ્યનો નફો થાય એ મારી ઈચ્છા રહેવાની. ફરી એકવાર મિત્રો ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.